આપણે આગળ આવીએ ને, આપણે એટલે તમે ને અમે, આપણે બધા તમે આગળ આવો ને એવું તમારા હગા વિચારે, તમારા વાલા વિચારે, તમારા મિત્રો વિચારે, તમારા પાડોશી વિચારે હારા હોય તો આપણે બધા આગળ આવી એમ બધા વિચારે, હાલો આપણે એવું માની લઈએ કે આ આગળ આવવો જોઈએ. પણ એ કેટલો આગળ ખબર? મારાથી આગળ નહીં. કોઈ પણ હોય ભલે આગળ આવો પણ મારાથી નહીં. પણ આખી દુનિયામાં એક જ પાત્ર એવું છે બાપ, કે મારા કરતા 100 ગણો મારો દીકરો આગળ જાય તો મને મજા આવે. એ બાપ એક જ છે. જેટલું બને એટલું ખૂબ ખૂબ ડોનેશન જેને માતાજી અને ભગવાને પૂરું સૂર્ય આપ્યું હોય એ અમે આપી અને સમાજના કામ કરે. એના કામમાં જગદંબા ભેળિયા વાળી કોઈ દી અટકવા દેતી નથી. એટલે હા, જોરદાર બાપાને તાળીએથી વધાવો. આને સમાજના થાંભલા કહેવાય. મને મારા બાપુજી ભાઈ હમણાં યાદ કરાવતા હતા ને, કવિતા યાદ આવી ગઈ. સમાજ માટે જેના આખા સમાજનું કામ કરે આખા સમાજનો બાપ કહેવાય, વડીલ. એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અને તમને બધાયને બાપા એમ કહેતા હશે, સમાજના બધા યુવાનોને, તું કે સગળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. અને આ બેઠેલા યુવાનોને કહી દો, આપણને એમ લાગે બાપ આમ કહે તેમ કહે કે આપણું માને નહીં, આપણે કરી એમ કરવાનું દે એવું લાગે. એના આપણા યુગ પ્રમાણે વિચારો જુદા પડે. પણ જે કે બાપ બેઠો એ ભાગ્યશાળી છે. એકવાર એ ખૂણો ખાલી થઈ જાય પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણાને પાછો ભરી શકે. ભલા માણસ એ બાપ છે. અને બે કડી હું બધાયના બાપ વતી અને મારા બાપુજી વતી મારું લખેલા ગીતને સંભળાવું છું આપને, કે ઘરમાં જઈને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, અને ખાલી એનો એક ખોખારો આખો એના દારે જાય જન્મારો. એક ખોખારા ઉપર આખો અવતાર જન્મારો વયો જાય. હવે ની કડી સાંભળજો. દરેકના બાપ માટેની ફિલિંગ હોય છે. એને જે સંઘર્ષ કર્યો હોય આપણા માટે, સાંભળજો આ કડી, કે ઉપાધિયું હોય એ મારે આપના જેવી એ સમય હું અકળા, એ જ ઉપાધિયું હોય એ મારે આપના જેવી એ સમય હું અકળા. મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા? કે બધું ભૂલી હોઈ જા બેટા, તેદી મને એટલું કેતા, બધું ભૂલી હોઈ જા બેટા. ઘરમાં જઈને એ જ બાપ બેઠો મારો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. દરિયો છે, એના વિશે બોલવા બેહી તો કલાકોની કલાકો સુધી બોલી શકાય. પણ દીકરાની પીડા બાપ સમજી કેવું દુનિયામાં. એક બીજી વાત યુવાધનને કહી દઉં,
આપણે આગળ આવીએ ને, આપણે એટલે તમે ને અમે, આપણે બધા, તમે આગળ આવો ને એવું તમારા હગા વિચારે, તમારા વાલા વિચારે, તમારા મિત્રો વિચારે, તમારા પાડોશી વિચારે હારા હોય તો આપણે બધા આગળ આવી એમ બધા વિચારે, હાલો આપણે એવું માની લઈએ કે આ આગળ આવવો જોઈએ. પણ એ કેટલો આગળ ખબર? મારાથી આગળ નહીં. કોઈ પણ હોય ભલે આગળ આવો પણ મારાથી નહીં. પણ આખી દુનિયામાં એક જ પાત્ર એવું છે, બાપ, કે મારા કરતા 100 ગણો મારો દીકરો આગળ જાય તો મને મજા આવે. એ બાપ એક જ છે, 100 ગણો આગળ જાય. મને યાદ આવે છે કે હું કમાડ ખોલું તા નીચે મારા બાપુજી હોય ને, પ્રોગ્રામમાં જાતો આવતો દરવાજો ખોલું એટલે આમ બેઠા હોય કે વાંચતા હોય ગમે પણ આમ હમાનમા થઈ જાઓ. અને શું પરિસ્થિતિ કેવી થાય? હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, અન બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો, બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું એ ઝાડ, ખાલી એનું એ તારો આધારે જાય જમવા. દિવાળી હોય કે હાતમ હોય કે ગમે આવી જ જાય, હવની પેલા નેહડામાં આવી જાય, ફટાકડા આવી જાય, બધું આવી જાય, કેરીયું ટાણે કેરીયું આવી જાય. તો જાહો જલાલી આ દુનિયાની જોઈ મેં જાજી, અને મારે હતી હા મોજ. આ દુનિયામાં છે બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ ઈ આવતું ટાણે, બધું મારા બાપનું જાણે, જે જોઈએ આવતું ટાણે, બધું મારા બાપનું જાણે, જે જોઈએ. જાહો જલાલી જોઈ મેં જાજી, બધું મારા બાપનું જાણે, મારે જે જોઈએ એ આવતું ટાણે. છેલ્લી ઘડી સાંભળજો, મારા બાપે વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું? કેવું લાગ્યું તું મને? કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા આખા કુટુંબમાં ગુંગવા. એ જ મીઠડો મેરા માણ, એ મીઠડો મેરા માણ કરતો તો મારા આખા કુટુંબમાં ગુંગવાટ. પણ મનમાં જ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હું ગાણો, મનમાં આજ રાજ મૂંઝાણો, આખો સમદર હું ગાણો. રાજપૂતાઈની વાત આવે એટલે મારી પાસે એટલી બધી વાતો. જેમ્સ કર્નલ ટોડે તો એવું કીધું છે કે દુનિયામાં, જેમ્સ કર્નલ ટોડ એમ કે છે કે ભારતના સનાતન માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે જેટલા રાજપૂતોએ બલિદાન આપ્યા છે, એના એ બલિદાનના એના હાડકા ભેળા કરવામાં આવે ને તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો બધે આટલા રાજપૂતોએ બલિદાનો આપ્યા છે ભલા માણસ. પણ પાયામાં માં છે એટલે ભગત બાપુની બે કડી શું કહે છે? तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, निज पुत सोते बाल पालने में
રાજપૂતાનિયાથી કોઈ હિંદકી રાજપૂતાનિયાથી પ્રસંગ તો જબર પણ મારી હાડી રાણી સાહેબ રાજપૂત ને એમ થાય એક વાર બે વાર ને ત્રીજી વાર મોઢું જોવા હારું આવે 7 દી પહેલા લગ્ન થયેલા અને મોઢું જોવા માટે રાજપૂત જ્યારે પાછો વળતો તો કંકુની લોળ જેવી રાજપૂતાની 16 વર્ષની છે અને મૂકી મારે મરી જવાનું થશે એટલો ખાલી વિચાર આવ્યો અને એક બેન ત્રીજી વાર પાછો વળ્યો રાજપૂતાણી તો વૈયા ગયા હતા ઓરડામાં પણ દાસી ઊભી હતી અને કીધું કે રાજપૂતાણીની કયો ની કઈક નિશાની આપે હું યુદ્ધમાં જાઉં પાછો જીવતો આવું ન આવું અને ત્યારે પડકાર કરીને રાજપૂતાણી 16 વર્ષની એમ બોલી હતી દાસી તલવારને તાહડો લઈ આવ મારું માથું કાપીને રાજપૂતને આપી દે એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવ પાડવાનો છે એટલે ભગત બાપુ આ કડીમાં આખી વાત કહે છે દીકરીઓ ભણે તો એને કહી દઉં છું કોક દી આવા ઇતિહાસો વાંચો ખબર પડે નાયકા દેવી નામની રાજપૂતાણી જે પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહાપુરુષની સામે ટલ્લા લેવા વાળો ઈ મમન ઘોરી જ્યારે ગુજરાતના સીમાડા દબાવવા માટે ઉતર્યો અને આબુના પહાડોમાં હજારોની સેના પડી હતી અને એને સંદેશો મોકલ્યો તો ઈ એને નિરાધાર રાજપૂતાણી માનતો હતો કે રાજપૂત હવે જીવતો નથી કુંવર બાળક છે એને કીધું કે જુવાન 16 વર્ષથી 20 વર્ષ સુધીની જેટલી તમારી દીકરીઓ હોય ને ગુજરાતમાં સારી સારી આવું શબ્દ એને વાપરેલો રૂડી રૂપાળી એ બધી તૈયાર કરીને મારી સેના માટે મોકલી દો નહીતર હું ગુજરાતને હતું નતું કરી દઈશ ખળગાવી દઈશ મમન ઘોરી છું અને હામો કાગળ લખે છે એક રાજપૂતાણી આહા કે એવી સુંદર કન્યાઓ ગોતતા થોડીક વાર લાગે મને થોડોક સમય દઈ દે અને સમય દઈ દે કીધું તું ઘોરી રાજી થઈ ગયો હમણાં મને કેવી કેવી કન્યાઓ ગુજરાતમાંથી મળશે અને ઈ વખતે સમય માંગ્યો તો એમાં સેનાને તૈયાર કરી તેથી 16 વર્ષની દીકરીઓ 15 વર્ષની 20 વર્ષની 18 વર્ષની 22 વર્ષની દીકરીઓ તૈયાર થતી હાથમાં તલવારો લઈ અને કીધું તું કે હે નાયકા દેવી રાજપૂતાણી તમારો અવાજ થાય અને ઘોરી જે કેડેથી આવ્યો છે એ નક્કી કરીને આવ્યો છે કે આ કેડેથી જવું છે આબુમાં પણ પાછો જવા ટાણે કેળો ભૂલાવી દે માનજો હિન્દુસ્તાનમાં ગુજરાતની દીકરીઓ છે એ ભલા માણસ એને ભાન ભૂલાવી દે તો માનજો નાયકા દેવીને વાંચો તો ખબર પડે શું ઘટના છે એટલે पति देव को हार पहनावती थी जमदग्नि थी अब धूतनी थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी યુદ્ધના મેદાનમાં પોતાનો દીકરો કાયમ આવી જાય રાજપૂતાણીનો કે બાપ આવી જાય કે ધણી કાયમ આવી જાય કે ભાઈ કાયમ આવી જાય પછી એક બાજુ ખૂણા બેન રાયડું નાખે રોવે મોઢા વાળે
બધાને ભેળા કરે, આપણે લૂંટાઈ ગયા એવું કરે? તો કે ના. તો શું કરે સાંભળજો આ કડીમાં હો રાજપૂતાની. ધરી કર જુજતી થી, ધરી કર જુજતી ભરતાત મરે સુત ભાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ કોઈ એક કરી તલવાર ધરી કર જુજતી થી શમશેર જડી સિર જીતી થી હરી ફોજ કપાવ હટાવતી થી ગવાવતી થી સોઈ હિંદ કી રાજપૂત કાનિયા કી સોઈ હિંદ કી રાજપૂત કાનિયા કી સોઈ હિંદ કી રણતાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ધરી કર જૂજતી થી. આ આપણું સાહિત્ય છે, આ આપણી પરંપરા.